ડોક્ટર શિરોયાની આગેવાનીમાં તિરંગા ઉજાસ યાત્રા યોજાઈ. લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને રેડ ક્રોસ 84 બ્રાન્ચ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ યાત્રા યોજાઈ. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી નિવારણ સમિતિ સક્ષમ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું સમગ્ર ભારત દેશમાં આરોગ્ય વિભાગ નેત્રદાનની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ નેત્રદાન અંગે જાગૃતિના પ્રયાસ કરે છે. આપણું ગુજરાત નેત્રદાન માટે મોખરે પહેલા નંબર પર છે. સુરતમાં લોક દ્રષ્ટિ ટ્રસ્ટ ચક્ષુ બેંક છેલ્લા 27 વર્ષથી સતત 25/8 થી 8/9 સુધી જુદી જુદી રીતે જાગૃતિ લાવવા પ્રયત્નો કરી 27માં નેત્રદાન પખવાડિયા 8મા દિવસે સુરતથી સોનગઢ તિરંગી ઉજાસ યાત્રા સુરત જિલ્લા સેવા સદનથી લાયન્સ ઇન્ટરનેશનલના 3232 F2ના વાઇસ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન PMGF દીપક પખાલે, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષારભાઈ શાહ, પ્રથમ લેડી નેહલબેન, રોટરીના સાઉથ ઝોન કોરોટિયા ભાવેશ ગાંધી, લાયન્સ રિજિયન ચેરમેન વર્ષા ઠક્કર, સ્ટાફ ઓફિસર રિક્રુટ મેહુલ મોદી, રિક્ષામ સુરત સચિવ ગણપત સિંહ અને બચાવના પ્રનિલેજ જીકાદરાએ શુભેચ્છા આપી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. ઓસી સપાનવાલા મહિલા હોમગાર્ડ યુનિટની 132 બહેનો સાથે ઉપસ્થિત રહ્યા. વરાછા પર સરદાર પટેલ મિની બજાર રોટરી ક્લબ સુરત ઈસ્ટના મંત્રી હિતેશ વગાડિયા, પૂર્વ પ્રમુખ મનહર વોરા, વીણાબેન પટેલ દ્વારા રેલીને આવકારી અભિવાદન કર્યું. ત્યાંથી પર્વત પાટિયાથી કડોદરા ખાતે રોટરી ક્લબ કડોદરાના કેતન શાહ, નગરપાલિકાના અંકુર દેસાઈ, મોહનભાઈ પટેલ, બ્રહ્મકુમારીઝ બહેનોએ સ્વાગત કરી પ્રસાદ આપી રેલીને બારડોલી જવા માટે પ્રયાણ કરાવ્યું. બારડોલી સ્વરાજ આશ્રમમાં સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યું. રોટરી ક્લબના પ્રમુખ લતીશભાઈ ચૌધરી, ઓમભાઈ પાઠક, અચલભાઈ દેસાઈ, આમિરભાઈ પટવર્ધન, વિશાલભાઈ ગોસ્વામી, રોટરી ક્લબના ગૌરાંગભાઈ, રોનકભાઈ, પંકજભાઈ, લાયન્સ ક્લબના પ્રમુખ શંકરભાઈ પટેલ, રેડ ક્રોસના ડોક્ટર મુકુલ શેઠ, પ્રકાશભાઈ વાસવાણી, ગિરીશભાઈ ભાવસાર તથા હિરાનદેવ ફાઉન્ડેશનના દીપિકાબેન ડાભી, બારડોલી યુનિટના પૂર્વ ઓસનીસ મુકેશ કટારિયા, હાલના મનોજ તેમજ અનેક સામાજિક સંસ્થાના અગ્રણી ઉપસ્થિત રહી નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે પ્રચાર પ્રસાર તત્પરતા દાખવી હતી. તેજસ આંખની હોસ્પિટલમાં નિખિલભાઈ માંડવી, નગરપાલિકાના નિલેશભાઈ શાહ, નાગરિક બેંકના પારુલબેન સગડિયા, હોમગાર્ડ અને માંડવી રેડ ક્રોસના સતીશ કાયસ, પ્રીતિશ રાવલ, મનોજ છાજીડ, ભાવેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્ય જ્યોતાઈ બેંકની ઓપોમેટ બહેનો દ્રવ નેત્રદાન જાગૃતિના પોસ્ટરનું પ્રદર્શન નિહાળી ભોજન ગ્રહણ કરી મઢી જવા પ્રયાણ કર્યું. તો મઢી ખાતે લાયન્સ ક્લબના ડોક્ટર રાજીવ વ્યાસ, જીતેન્દ્ર ઢીમર, અશોકભાઈ ભક્ત, ગીતાબેન પ્રજાપતિ, કાશ્મીરાબેન પટેલ, શિલ્પાબેન પટેલ, પન્નાભાન ચૌધરી પેટ્રોલ પંપથી રેલીમાં જોડાયા. વ્યારા ખાતે રોટરી ક્લબના કલ્પેશભાઈ પારેખ, ગૌરાંગભાઈ દેસાઈ, આશીષભાઈ શાહ, તેજસભાઈ વાનખેડે, નીતાબેન પારેખ, કમલના ડાયરેક્ટર ડોક્ટર અનિલ કેસર, તાપી રેડ ક્રોસના સંજયભાઈ શાહ, ચિરાગભાઈ કોઠારી, વ્યારા બ્લડ બેંકના ડોક્ટર અરવિંદભાઈ પટેલ, તાપી હોમગાર્ડ કમાન્ડન્ટ વીરસિંહ ગામિત ઉપસ્થિત રહ્યા. સોનગઢ ખાતે અખતરિત થયેલ સામાજિક કાર્યકર્તા અને સોનગઢ યુનિટના હોમગાર્ડ મિત્ર જનજાગૃતિ યાત્રાને સોનગઢ ગામમાં ફેરવવામાં આવ્યું. રવિભાઈ દ્વારા સરસમજના ભજીયાનું આયોજન કરવામાં આવ્યું. હોમગાર્ડ ઓફિસર કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા. દરેક કાર્યક્રમમાં આનંદ કે જેને પછી ફરીથી દ્રષ્ટિ છે તેને પણ નેત્રદાતા પરિવારનો આભાર માની નેત્રદાન કરવા અપીલ કરી હતી. તો ડોક્ટર પ્રફુલ શિરોયાની આગેવાનીમાં પ્રમુખ લોકદ્રષ્ટ સક્ષમ સહસંયોજક ગુજરાત પ્રદેશ ચેરમેન રેડ ક્રોસ બ્લડ સેન્ટર સુરત, હોમગાર્ડ કમાન્ડન્ટ સુરત શહેર દિનેશભાઈ જોગાણી, સક્ષમ ઉપાધ્યક્ષ સુરત મહાનગર, ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ટ્રસ્ટ ચક્ષુબેન્સ આભાર મિશન નેશનલ ટેનર નિલેશભાઈ વેજપરા, ચાર્ટર લાયન્સ ક્લબ ઇન્સ્ટના જગદીશભાઈ વોદરા, રિલાયન્સમાંથી સંજયભાઈ, મહેશભાઈ શિરોયા, ડોક્ટર જીગરભાઈ, સ્ટાફ મેડિકલ ઓફિસર જિગ્નેશ વ્યાસ, થોમસ પઠારે, વરાછા વિજય રાઠોડ, ગિરીશ પટેલ, જયંતિ દવે, મૈસુરિયા રાંદેરના હોમગાર્ડ મિત્રના સહયોગથી 8 ગાડી મારફત કુલ 40 જેટલા જાગૃતિના કાર્યક્રમમાં સૈનિક જેવી સેવા પ્રદાન કરી અને દરેક મહાનગર નગરપાલિકામાં સૂત્રોચ્ચાર સાથે યાત્રા સફળ કરવા પોસ્ટર પ્રદર્શન, નેત્રદાન, રક્તદાન, દેહદાન, અંગદાન માહિતીપત્રનું વિતરણ કરવામાં આવ્યું. તો છેલ્લા કાર્યક્રમને સહયોગ આપનાર PP માણિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.